ચોક્કસપણે મતગણતરીના રૂઝાન આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને ખૂબ સારી બહુમતી સાથે 400થી વધારે સીટો સાથે દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર બનશે અને દેશની જનતાએ એ પ્રકાર આશીર્વાદ આપ્યા છે. એ પરિણામ આવી રહ્યું છે. જસદણ બેઠકની વાત કરીએ, ત્યાં ખૂબ જ ઓછું મતદાન થયું. ગરમીના કારણે ક્યાંક ઓછું મતદાન થયું છે, પરંતુ જે મતદાન થયું છે એ બધું ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થયું છે. આપને લાગી રહ્યું છે ક્ષત્રિય આંદોલન ક્યાંક ને ક્યાંક અસર કરશે? દેશની જનતા એ મુદ્દા આધારિત મત આપતી હોય છે. સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધેલા 10 વર્ષના નિર્ણયો, 10 વર્ષમાં કરેલા કામો, એ કામો પર દેશની જનતાએ વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત વિશ્વની ત્રીજી મહાસત્તા બને, થર્ડ નંબરની ઇકોનોમી બને, એ પ્રકારે વિકસિત ભારતનું સપનું આપ્યું હતું નરેન્દ્રભાઈ મોદી. એના પર દેશની જનતાએ ભરોસો રાખ્યો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 2 સીટ છે, જામનગર અને અમરેલી, ત્યાં જૂથવાદ સામે આવ્યો હતો. કોઈ જૂથ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદ છે નહીં. અમરેલી અને જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અને ખૂબ સારી લીડ સાથે બધી જ સીટો ગુજરાતની જીતી છે. રાજકોટમાં કોણ બાજી મારશે? શું લાગે, કેટલી લીડ આવશે? બાજી મારવાનો વિષય જ નથી. 5 લાખથી વધારે લીડ સાથે જીતવાની વાત છે.